સુરત મહાનગરના ભાજપના મહામંત્રી કાળુભાઈ ઇટાલિયા આજે સુરતના ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના સંચાલક પદ્મશ્રી એવોર્ડી ડોક્ટર કનુભાઈ ટેલરની ખાસ મુલાકાતે આવ્યા હતા. ભારતીય જનતા પાર્ટી દ્વારા આખું વર્ષ રાષ્ટ્રીય સ્તરે ભૂતપૂર્વ ભારતના વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના સન્માનમાં અટલ શતાબ્દી મહોત્સવની ઉજવણી કરી રહ્યું છે. આ સંદર્ભે ભારતભરમાં જેટલા પણ વ્યક્તિઓ અટલજી સાથે પ્રત્યક્ષ રીતે સંકળાયેલા હતા તેવા વ્યક્તિઓની ભાજપના હોદ્દેદારો મુલાકાત લઈ અટલજીના સ્મરણો અને સંવાદોને જીવંત કરવાની કોશિશ કરી રહ્યા છે. આ અભિયાન અંતર્ગત આજરોજ સુરત મહાનગર ભાજપના મહામંત્રી કાળુભાઈ ઇટાલિયાએ ડોક્ટર કનુભાઈ ટેલરની મુલાકાત લીધી હતી કે જેઓએ અટલજીની સાથે સંપર્કમાં હતા અને એમની સાથે નિજી ઘરોબો ધરાવતા હતા. કાળુભાઈ ઇટાલિયાએ ડોક્ટર કનુભાઈએ અટલજી સાથે વિતાવેલા ક્ષણો વિશે ખાસ વાતચીત કરી હતી અને અટલજીના સ્મરણોને, એમના અનોખા અંદાજને અને એમના દેશપ્રેમ વિશે ખૂબ ઊંડી વાતો કરી હતી. કાળુભાઈ ઇટાલિયાએ ડોક્ટર કનુભાઈનું સન્માન કરી તેમની પ્રવૃત્તિઓને બિરદાવ્યા પણ હતા. હું ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગરના મહામંત્રી તરીકે છું. આજ રોજ ડિસેબલ વેલફેર ટ્રસ્ટના પ્રમુખ શ્રી કનુભાઈ ટેલરને ત્યાં આવવાનું એ માટે થયું કે આદરણીય અટલજીના જેની સાથે સ્મરણો હોય, અટલજીના ફોટા હોય, એમને ત્યાં શહેરના જે વરિષ્ઠ આગેવાનો હોય એને ત્યાં સન્માન કરવું, એમની સાથે સ્મરણોની વાતો કરીએ. એ અનુસંધાને એ અંતર્ગત આજે હું કનુભાઈ ટેલરને ત્યાં મારે આવવાનું થયું. એમની સાથે અટલજીની તસવીરો છે, ઘણા સંવાદો છે અને ઘણી વાતો પણ છે. એ સાંભળી અને મને ઘણો આનંદ આવ્યો. એટલે આ જે ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય લેવલે આખું વર્ષ અટલ શતાબ્દી મહોત્સવ ઉજવવાનું છે, એ અંતર્ગત જેટલા પણ ગુજરાતની અંદર અટલજી સાથેના સંવાદો છે, અટલજી સાથેની મુલાકાતો છે, અટલજી સાથેના સ્મરણો છે, અટલજી સાથેની તસવીરો છે, એ બધાને ત્યાં અમારે જવું અને એ વરિષ્ઠ આગેવાનોનું સન્માન કરવું અને એમની પાસેથી અટલજી સાથેની મુલાકાતની જે કંઈ ક્ષણો છે, જે કંઈ વાતો છે એ સાંભળવી. એ માટે હું આજે કનુભાઈ પાસે આવ્યો હતો. પદ્મશ્રી એવોર્ડી ડૉક્ટર કનુભાઈ ટેલર, પ્રમુખ ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા. અટલ બિહારી વાજપેયી જ્યારે વડાપ્રધાન હતા ત્યારે હું નેશનલ ઓલિમ્પિક એસોસિએશનનો વાઇસ પ્રેસિડેન્ટ હતો. અટલ બિહારી વાજપેયીએ સમગ્ર દુનિયાના દિવ્યાંગોને ઓલિમ્પિક પહેલી વાર ભારતમાં રાખેલી હતી. ત્યારે એમને જમવાનું રાખ્યું હતું. ત્યારે હું એમને કીધું કે ફક્ત વિકલાંગોને આપ જમાડો નહીં, એની સાથે સમગ્ર દુનિયાના લોકો આવ્યા છે, એ બધા લોકોને આપ જમાડો. એમને મારી વાત માની લીધી અને તરત જ રાષ્ટ્રપતિને ફોન કરી આ બધાનું રાષ્ટ્રપતિ ભવનમાં એમને જમવાનું રાખ્યું હતું. તે સમયે રાષ્ટ્રપતિ સાથે તેઓ પણ આ સમારંભમાં હાજર રહ્યા હતા. વાજપેયીજી જેવા વડાપ્રધાન આપણા દેશને મળવા એ બહુ અશક્ય છે. વાજપેયી એમને આપણા દેશની શાન છે. જેટલું એમને આપણે મહત્ત્વ આપીશું, એમને વંદન કરીશું, એટલો આપણો દેશ આગળ આવશે. ક્યારે એ નમતા નહોતા. એમના માટે ભારત એ જ મોટી વસ્તુ હતી અને દુનિયાના 3000 દિવ્યાંગોને બોલાવી એમને ઓલિમ્પિક ભારતમાં રાખી હતી. એ કંઈ સામાન્ય વાત નહોતી. મારે વાઇસ પ્રેસિડેન્ટના લઈને એમની કમિટીમાં અવારનવાર હું મળતો હતો. એ ખુદ મારી પાસે આવતા હતા.
અને મારે હાથમાં ખભા પર હાથ મૂકીને કહેતા, કનુભાઈ કેમ છો? બસ એમની પ્રેરણાથી હું આજે જે કંઈ છું એ એમની પ્રેરણાના લઈને છું. હું આપને વંદન કરું છું. જય હિન્દ, જય ભારત માતા. મયુર ટેલર, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.